વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં માલસરથી સિનોર માર્ગને પહોળો કરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે આ વિકાસ કામ લોકો માટે મુશ્કેલરૂપ બની ગયું છે। માર્ગ પર સુરક્ષાના કોઈ પૂરતા પગલાં લેવામાં ન આવતા વાહન ચાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। રોજબરોજના માર્ગ પરથી પસાર થતા લોકો માટે હાલ મુસાફરી જોખમી બની ગઈ છે। સિનોરથી માલસર માર્ગ પર રોડ પહોળો કરવા માટે મોટા મોટા મેટલ પાથરવામાં આવ્યા છે, પરંતુ તેના પર પાણીનો યોગ્ય છંટકાવ કરવામાં આવ્યો નથી, તેમજ રોલર પણ ફેરવવામાં આવ્યું નથી, જેને કારણે રસ્તો અત્યંત ઉબડખાબડ બની ગયો છે અને ધૂળના ગોટાળા ઉડતા નજરે પડે છે। ખાસ કરીને ટુ વ્હીલર વાહન ચાલકો માટે આ પરિસ્થિતિ વધુ જોખમી સાબિત થઈ રહી છે। કેટલાકના ટાયરો પણ ફાટી ગયાની ફરિયાદો પણ સામે આવી છે। આ બેદરકારીને કારણે વારંવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે, છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં આવી રહી નથી। સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। માલસરના ગ્રામજનો અને માર્ગનો ઉપયોગ કરતા લોકો દ્વારા કોન્ટ્રાક્ટર તેમજ સંબંધિત તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। તેઓએ સ્પષ્ટપણે માંગ કરી છે કે વહેલી તકે પાણીનો નિયમિત છંટકાવ કરવામાં આવે, રોલર ફેરવીને માર્ગને સમતલ બનાવવામાં આવે અને સલામતીના જરૂરી પગલાં લેવામાં આવે, જેથી લોકો નિર્ભય અને સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે। અત્યારે રસ્તા વિશે આપણું શું કહેવું છે? માલસર સિનોર રોડ બને છે। સરકારે આ રોડ પહોળો કરવાનું કામકાજ ચાલુ કર્યું છે, બહુ સારી વસ્તુ છે, પણ હવે આ કોન્ટ્રાક્ટર આમાં કોઈ કાળજી રાખતો નથી। આ ગ્રેવલ નાખ્યા છે, ઉપર પાણી છાંટતો નથી કે રોલર મારતા નથી, તેનાથી રોજ એક બાઇક સવાર અકસ્માતનો ભોગ બને છે। તો અમારે એટલું જ જણાવવું છે કે સરકાર એની પર થોડીક ધ્યાન આપે, અધિકારીઓ, અને કોન્ટ્રાક્ટરને પાણી છાંટી અને રોલર મરાવે તો આ અકસ્માત ના થાય, તો બધા શાંતિથી જઈ આવે। અને બીજું કે જેટલી બને એટલું જલ્દી આ રસ્તાનું કામ પૂર્ણ કરે, એ અમારી માંગણી છે।